નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. લાઠ, ભીમોરા અને મજેઠી ગામમાં 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામો જળબંકાર બન્યા છે. ખાસ કરીને લાઠ ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જતાં ગામ બેટમાં ફેલાયું છે. ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની માંગ ઉઠાવી છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા અને મજેઠી ગામમાં ભારે વરસાદને કારણે તમામ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ગામ તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને લાઠ ગામનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડે અથવા અન્ય કોઈ ઇમરજન્સી સર્જાય તો ગ્રામજનો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા, આરોગ્ય ટીમ અને જરૂરી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ વરસાદી પાણીના નિકાલ અને ગામને જોડતા રસ્તા તથા પુલની કાયમી અને મજબૂત વ્યવસ્થા કરવાની માંગ કરી છે. દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર સ્થળ પર પહોંચી અસરકારક કાર્યવાહી કરે તેવી લોકોની એક સુરે માંગ ઉઠી છે. આજે છેલ્લા 2 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે. તેની અંદર ભીમોરા, મજેઠી તેમજ લાઠ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે. 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આ વરસાદ પડવાથી ખેડૂતોમાં તો ખુશખુશાલ જોવા મળે છે, પણ એકંદરે તમામ ગ્રામજનો એટલે કે મજેઠી, લાઠ અને ભીમોરા ગામના લોકો એક ખૂબ દુઃખ વેઠી રહ્યા છે. કારણ કે સમઢિયાળાથી ભીમોરા સુધીનો 0 થી 17 કિલોમીટરનો જે રોડ આવેલો છે તે રોડની અંદર બ્રિજના કામ ચાલુ હોવાથી ત્યાં બધા ડાયવર્ઝનો કરવામાં આવ્યા હતા. તો મજેઠી પાસેનું ડાયવર્ઝન, લાઠ ગામ પાસેનું ડાયવર્ઝન તેમજ ભીમોરા ગામ પાસેનું ડાયવર્ઝન તૂટી ગયેલું હોવાથી માણસનો વાહન વ્યવહાર બંધ થયેલો છે. એસટી બસો આવતી બંધ થઈ છે, જેથી વિદ્યાર્થીઓ પરેશાન છે. એસટી બસો ત્યાં અત્યારે હાલમાં પણ જ્યાં ડાયવર્ઝન છે ત્યાં પૂછી ગયેલ છે. એટલે સતત આવા બધા બનાવો બનતા રહે છે અને આ બનાવોની વચ્ચે ગામ લોકો પણ ખૂબ ચિંતિત છે કે પ્રાથમિક અહીંયા અત્યારે કોઈ જરૂરિયાત પડે, કોઈને ઇમરજન્સી, તો એક ગામથી બીજા ગામ નથી જઈ શકે તેમ, તેમજ એક ગામથી તાલુકામાં પણ પહોંચી શકે તેમ નથી. એટલે કોઈ પણ ઇમરજન્સી સેવા ઊભી થાય તો અત્યારે અમારા ગ્રામજનોની ખૂબ જ તકલીફ છે. એટલે મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે તો ઇમરજન્સી સેવાઓ માટે અહીંયા ઊભી કરવામાં આવે, તેમજ પ્રાથમિક જે આરોગ્યને લગતી કોઈ પણ હોય સુવિધા તો આરોગ્ય માટે ટીમને તૈનાત કરવામાં આવે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેત મજૂરોની પણ વાડીમાં પરિસ્થિતિ ખરાબ હોય છે, એનડીઆરએફ ટીમને અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવે એવી મારી માંગણી છે. તેમજ જે પાણી ફરી વળ્યું છે તે પાણી 24 કલાક પછી પણ ઉતરી જતા કોઈ રીતે તંત્ર દ્વારા રિપેરિંગ થઈ શકે તેવું નથી. તંત્રને મેં વારંવાર જાણ કરેલી, તો પણ તંત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જ આવે અમે કરી દે. અને ખાસ કરીને કહું તો આમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે. કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી, તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી, તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી. અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે તે ડાયવર્ઝનો તૂટી ગયા છે તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે. એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે, તેમજ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે. અને જો આ 24 કલાકમાં ચાલુ નહીં થાય તો આ 3 ગામ મજેઠી, લાઠ અને ભીમોરાની પરિસ્થિતિ ખૂબ બગડે તેમ છે. બસ એટલે શું, વંદે માતરમ, ભારત માતા કી જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.